ફરી એકવાર મિત્રો તમારું મારી ચેનલમાં સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ પાલવાની રેસીપી લઈને। તો આપણે પાલવાનું શાક બનાવવાનું છે, વિડીયો પૂરો જોજો। સરસ મજાના એવા પાલવા આપણે માર્કેટમાંથી લઈ આવ્યા અને સુધારી પણ નાખ્યા છે। જોઈ શકો છો વિડીયોમાં તમે આ રીતે કંઈક આપણે સુધાર્યા છે। જુઓ આ રીતે સરસ મજાના એવા સુધારીને ધોઈ પણ નાખ્યા છે સરસ પાણીથી। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો। પાલવાનું શાક બનાવવાનું છે, પૂરો વિડીયો જોજો। તો આપણે તપેલી લઈ લીધી છે, તેમાં સ્વાદ અનુસાર તેલ નાખી રહ્યા છીએ। તો જોઈ શકો છો વિડીયોમાં તમે આ રીતે આપણે મરચું પણ સ્વાદ અનુસાર નાખી દઈશું। તો સરસ રીતે મરચું નાખી રહ્યા છીએ આપણે અને વિડીયો પૂરો જોજો મિત્રો, આખો વિડીયો જોજો। આપણે પાલવાનું શાક બનાવવાનું છે જોરદાર, તો પૂરો વિડીયો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક સરસ મજાની એવી કોમેન્ટ કરી દેજો। તો આપણે તેલ મરચું નાખી દીધું છે અને હવે આપણે તેમાં હળદર નાખી દઈશું, નમક નાખી દઈશું, સ્વાદ અનુસાર બધું વસ્તુ એડ કરી દઈશું ને આપણે સરસ મજાનું એવું મરચું આપણે પકવવાનું છે। તો ચાલો સરસ મજાનું એવું મરચું આપણે પકવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણું મરચું સરસ મજાનું એવું પાકી છે, જોઈ શકો વિડીયોમાં સરસ મજાનું એવું પાકી રહ્યું છે। તો આ રીતે આપણે મરચું પકવવાનું રહેશે। તો ફરી એકવાર કહું છું મિત્રો કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સરસ મજાનું એવું આપણું મરચું પાકી રહ્યું છે અને થોડુંક પાણી નાખી દીધું જેથી કરીને આપણું મરચું દાજી ન જાય। તો આપણું મરચું પાકી ગયું છે એટલે હવે આપણે તેમાં સુધારેલા પાલવા એડ કરી દઈશું સરસ મજાના। તો જોઈ શકો વિડીયોમાં આપણે સરસ રીતે પાલવા એડ કરી રહ્યા છીએ। તો આ રીતે આપણે મિક્સ કરી નાખશું હવે। તો સરસ રીતે મિક્સ કરી નાખવાના રહેશે, જેમ વિડીયોમાં જોઈ શકો છો તમે આ રીતે આપણે મિક્સ કરી નાખવાના। જો એકદમ જોરદાર શાક પાલવાનું બને છે, એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો, જોરદાર શાક બને છે। જુઓ આ રીતે આપણે મિક્સ કરી નાખવાનું રહેશે, વિડીયોમાં જોઈ શકો છો તમે સરસ મજાનું એવું પાલવાનું શાક બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો। તો હવે ફેમિલી આપણે સ્વાદ અનુસાર પાણી નાખી દઈશું। તો આપણે પાણી નાખી દઈશું અને થોડી વાર પકવવા આવવા દેવાનું છે। તો સરસ મજાનું એવું થોડી વાર આપણે પકવવા આવવા દઈશું। તો જોઈ શકો છો વિડીયોમાં આપણે પાણી નાખી દીધું છે ને હવે થોડી વાર ગેસ પર આવવા દઈશું અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે પાલવાનું। તો સરસ મજાનું એવું શાક બન્યું છે પાલવાનું, જોઈ શકો છો વિડીયોમાં। તો એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો, પાલવાનું શાક જોરદાર બને છે અને ટેસ્ટી પણ બને છે। અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।